નમસ્કાર નમસ્કાર. ચમ છો બધા? મગન માસ્તરના તમને બધાને રોમ રોમ. તમને એમ થતું હશે કે આ મગન માસ્તર આજે પાછું શું લઈને આવ્યા હશે, તો તમને બધાને કહું કે આજનો દિવસ એટલે દશેરા. દશેરાના દાડે સત્યએ અસત્ય ઉપર વિજય પ્રાપ્ત કરેલો. રામે રાવણને મારેલા અને પછી દુનિયામાંથી અસત્યનો નાશ થયેલો. સમજણ પડી? તો આજના દાડાનું મહત્ત્વ એવું બીજું બી છે કે ઘણા બધા ઘરોમાં વર્ષોથી પૂજા અર્ચના બધું થતું હોય છે. અમારા ઘરમાં મારા બાપાના બાપા એટલે મારા દાદાને બધાએ વર્ષોથી દશેરાના દાડે 2 કામ તો કરે જ. પહેલું શું કે ભાઈ આપણે જે વાહન ચલાવતા હોય, જે આપણે જેને ચલાવતા હોય એમ એ વાહનને ધોઈ કરીને બરાબર ચોખ્ખું ચકચકાટ કરી અને એની ઉપર આવું કંકુ હોય ને, કંકુ સાહેબ, એ કંકુનો આમ સ્વસ્તિક કરવામાં આવે સરસ મજાનો. આમ વચ્ચે 4 ચાંદલા, નીચે 5 ચાંદલા, પછી કંકુ ચોખાને બધું નાખી અને પછી મસ્ત મજાનો ફૂલનો હાર પહેરાવવામાં આવે. હવે એનું કારણ શું કે ભાઈ આપણે જેની ઉપર સવાર થઈને પૃથ્વી ઉપર ફરીએ છીએ એ આપણી રક્ષા કરે. રક્ષા માટે આપણે એને પૂજીએ છીએ. અને બીજું, શસ્ત્ર, ઘરમાં શસ્ત્ર અમુક લોકો રાખતા હોય છે, જાણે તલવાર હોય છે, ભાલો હોય છે, બંદૂક અમુક લોકો રાખતા હોય છે. તો એ એવા પ્રકારના જે શસ્ત્રો છે એ ભગવાનનું નામ લઈને એ શસ્ત્રનું પૂજન કરવામાં આવતું હોય છે. તો અમે લોકોએ હવે એવું શસ્ત્ર પૂજા કરવા જ બેઠા છીએ. પણ 1 મિનિટ ઊભા રહેજો હો. એ મંગળા ગૌરી, ઓ મંગળા ગૌરી, આ તમને એમ થશે કે મગન માસ્તર મંગળા ગૌરીને કેમ બોલાવે છે? તો તમને ખબર નહીં, અમારી મંગળા ગૌરી છે ને એ આખું હાલતું ચાલતું શસ્ત્રાગાર છે. તમે પેલું રામાયણમાં નહીં જોયું? શસ્ત્રાગાર મેં લે ચલીએ તો બધા બાણ ને ત્રિશૂળ ને ભાલાન બારાન બધું મૂકેલું હોય. એટલે આ અમારા મંગળા ગૌરી અમારા ઘરનું હાલતું ચાલતું શસ્ત્રાગાર છે ભાઈ. એની જીભ તો તલવાર કરતાં ફાસ્ટ ચાલે છે, ફાસ્ટ ભલાનો આમ કાપી મારે. એટલે અમારે એમની પૂજા તો કરવી પડે ને. તે કહું છું આવજો, તમારા શસ્ત્રની એટલે કે શસ્ત્રોની પૂજા કરવાની છે. તો મિત્રો, તમે ન કર્યું હોય તો અત્યારે મેં જે 2 પૂજનની વિધિ બતાવી એ 2 પૂજન કરી લેજો હો. તો તમારા ઘરમાં યુદ્ધ નહીં થાય. કારણ કે શસ્ત્રની પૂજા કરી એટલે શસ્ત્રને એમ થાય કે આપણને બહુ માન આપ્યું, એટલે શસ્ત્ર વારે ઘડીએ ઉપડે નહીં. અને પાછી દિવાળી આવે છે, અત્યારે શસ્ત્રને નહીં સાચવીએ તો દિવાળીમાં આપણી ઉપર જ ફરશે. હજુ જુઓ આ દિવાળી શું ખેલ કરાવે છે એ તો બાકી રહ્યા. પણ ત્યાં સુધી મગન માસ્તરના રોમ રોમ.